ના કોર્નફ્લોર, ના મિલ્ક પાવડર, ના બીજી કોઈ ભેળસેળ, તો પણ જુઓ દહીં છે ને એકદમ પરફેક્ટ. ઉનાળામાં તો દહીં જલ્દી જામી જ જતું હોય છે, પણ શિયાળામાં પણ આઈસ્ક્રીમ જેવું ઘટ્ટ દહીં જમાવવું બહુ જ સરળ છે. કોર્નફ્લોર ઉમેરી આવું ઘટ્ટ દહીં જમાવવું એમાં કંઈ નવી વાત નથી, પણ જૂની રીતથી જ એકલું ફક્ત મેળવાણ ઉમેરી આવું ઘટ્ટ દહીં જમાવવા ફક્ત 2 વાતોનું ધ્યાન રાખવાનું છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી ચોક્કસ જોજો. તમારું પણ દહીં આ રીતે ઢેફા જેવું જામશે અને બિલકુલ પણ પાણી નહીં રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો એના માટે આપણે ગેસ ઉપર એક તપેલી ગરમ કરવા મૂકીશું. ગરમ થાય એટલે ફક્ત 1 મોટી ચમચી એમાં પાણી ઉમેરવાનું છે, જેથી દૂધ તળિયે ચોંટી ના જાય. હવે એમાં 1 લીટર જેટલું ફૂલ ફેટ એટલે કે ભેંસનું અહીં મેં દૂધ લીધું છે. દૂધ દરરોજ સવારે આવે છે અમારા ઘરે, એટલે એને ગરમ કરી ઠંડુ થાય પછી હું ફ્રીજમાં મૂકી દઉં છું. એટલે અત્યારે આ ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દૂધ છે. સવારે મેં એને ગરમ કરી ફ્રીજમાં મૂકી દીધું હતું, કારણ કે દહીં જમાવવાનો મારો કોઈ પ્લાન હતો નહીં, પણ મારે બીજી ઘણી રેસીપી માટે વધારે દહીંની જરૂર હતી, એટલે વિચાર્યું કે આ વિડીયો પણ શેર કરી દઉં. તો આ જ દૂધની જે મલાઈ છે મેં અલગ કાઢી લીધી હતી અને ફરીથી પાછી હવે હું દૂધમાં જ ઉમેરી દઉં છું, જેથી દહીં આપણું સરસ ગાઢું જામે. ભેળસેળ વગર દહીં જમાવવા માટે બસ 2 જ વાતોનું ધ્યાન રાખવાનું છે. એક તો દૂધ તમારું એકદમ જાડું મલાઈવાળું અને પછી ભેંસનું જ હોવું જોઈએ. થોડો પણ જો તમને ડાઉટ હોય કે દૂધ પાણીવાળું આવે છે, તો તમારે ભેળસેળ કરવાની જરૂર નથી. તમારે દૂધને 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લેવાનું છે અને 1-1.5 કલાક ઠંડુ થાય પછી તમારે એમાં મેળવાણ ઉમેરી દેવાનું છે. પણ અમારા ઘરે જે આ દૂધ આવે છે એ ગામના જ એકદમ રિલેટિવ્સ જ છે અમારા, અને એકદમ ઈમાનદાર માણસ તરીકે પણ એમનું બહુ મોટું નામ છે. તો ટીપું પાણી ઉમેર્યા વગરનું જ આ દૂધ આવે છે, એટલે આપણે આ દૂધને વધારે ઉકાળીશું નહીં. બસ હુંફાળું ગરમ થાય ત્યાં સુધી એને આપણે ગરમ થવા દેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો દૂધને બસ હુંફાળું જ મેં ગરમ કર્યું છે. એક ઉભરો પણ મેં આમાં નથી આવવા દીધો, કારણ કે આ ઓલરેડી પહેલેથી ગરમ કરેલું દૂધ છે. તો આ રીતના આંગળી નાખીને ચેક કરો તો બસ હુંફાળું ગરમ લાગે એટલું જ મેં આ દૂધને ગરમ કર્યું છે. હવે આ દૂધમાં આપણે મેળવાણ ઉમેરવાનું છે. તો મેળવાણ માટે પણ હું તમને બતાવી દઉં કે એક નાની તપેલીમાં પહેલેથી જ મેં દહીં જમાવેલું છે, એટલે જ મારો કોઈ પ્લાન હતો નહીં દહીં જમાવવાનો. પણ શિયાળો છે એટલે વઘારેલો રોટલો, મેથીની કઢી જેવી ઘણી રેસીપીમાં દૂધ મારે વધારે જોઈતું હતું, એટલે વિચાર્યું કે વિડીયો પણ શેર કરી દઉં. તો આ દહીં પણ તમે જોઈ શકો એકદમ ઢેફા જેવું ગાઢું છે, સહેજ પણ પાણી નથી દેખાતું. તો આમાંથી બસ આપણે 1 મોટી ચમચી જેટલું મેળવાણ આપણે લઈ લેવાનું છે અને આપણે જે હુંફાળું ગરમ દૂધ કર્યું એની અંદર આપણે એને એડ કરીશું. તો બીજી જે વાત ધ્યાનમાં રાખવાની છે એ છે આ જાડો રૂમાલ કાં તો પછી બ્લેન્કેટ. જાડા રૂમાલની ઉપર તપેલી મૂકીને એ તપેલીમાં મેળવાણ ઉમેરી આપણે સરસ એને મિક્સ કરી લઈશું. કારણ કે શિયાળામાં ઘરની અંદરનું પણ ટેમ્પરેચર બહુ જ ઠંડુ રહેતું હોય છે, એવામાં દહીં પ્રોપર જામતું નથી. અને જો જામવા માટે વધારે સમય રહેવા દઈએ તો પછી જામ્યું ના જામ્યું થઈને ખાટું થઈ જતું હોય છે. તો આ રૂમાલવાળી ટ્રીક તમારે ખાસ શિયાળામાં અપનાવવાની છે. તો ઉપર આ રીતના એક ડીશ નાખી રૂમાલને આપણે ચારે બાજુથી આ રીતના કવર કરી દઈએ. અને આને કોઈ જ ગરમ જગ્યાએ તમારે મૂકવાની જરૂર નથી. જે આપણું કિચન પ્લેટફોર્મ હોય ત્યાં જ ખૂણામાં જગ્યા હોય ત્યાં બસ આ તપેલીને 6 કલાક માટે આપણે મૂકી રાખીશું. તો એકદમ ગાઢું દહીં આપણું શિયાળામાં પણ તૈયાર થઈ જશે. તો 6 કલાક પછી આ તપેલીને 1 કલાક મેં ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દીધી હતી અને તમે જોઈ જ શકો છો દહીં એકદમ સરસ આપણું આઈસ્ક્રીમ જેવું જામ્યું છે. શિયાળો હોય કે ચોમાસું બંને સિઝનમાં દહીં જમાવવા હું આ જાડા રૂમાલવાળી ટ્રીક અપનાવું છું, તો મને કોઈ જ ફરિયાદ નથી રહેતી. તો તમે પણ આ બસ 2 જ વાતોનું ધ્યાન રાખજો. દૂધ એકદમ જાડું એટલે કે ફૂલ ફેટ લેવું અને રૂમાલમાં તપેલીને આ રીતના કવર કરીને મૂકશો તો દહીંમાં કોર્નફ્લોર કે મિલ્ક પાવડર જેવી ભેળસેળ કરવાની પણ તમારે જરૂર નહીં રહે. અને કોર્નફ્લોરવાળું જે દહીં જામે એ ઉપવાસમાં પણ નથી ખાઈ શકાતું, અને એ રીતના જામેલા દહીંનો ઓરિજિનલ સ્વાદ પણ મરી જતો હોય છે. તો આ જ રીતના દહીં જમાવજો. આજનો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઇબ કરી બેલ બટન જરૂરથી દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને